ખબરદાર. હવે એક પણ ડગલું જો આગળ વધાર્યું છે ને તો માથું ધડ પર સલામત નહીં રહે. અહીંયાનો અહીંયા જ ઉભો રહી જાજે. નારાયણ નારાયણ. ભાઈ, હું તો સ્થિર જ ઉભો છું. ખુદાખુદ તો તમે કરો છો. કોણ છો તમે? આ હથિયાર જોઈને ખબર નથી પડતી કે હું કોણ છું. વાલિયો. વાલિયો લૂંટારો નામ છે મારું. પણ તું કોણ છે? આ માળા જોઈને નથી ખબર પડતી કે હું કોણ છું? હું ભગવાનનો સંત છું. બોલો, શું કામ છે મારું? તારી પાસે જે પણ માલમત્તા હોય ફટાફટ મને આપી દે. અરે ભલા માણસ, જો માલમત્તા જ ભેગી કરવી હોત તો સાધુ શા સારું બનત? સાધુ પાસે કોઈ દ્રવ્ય ન હોય. જુઠ્ઠું ના બોલ. જે કોઈ પણ મારા સકંજામાં આવે છે ને શરૂઆતમાં આવું જ બોલે છે. જેવું મારું હથિયાર ચાલવાનું ચાલુ કરે છે ને ફટાફટ બધું નીકળવા માંડે છે. વાલિયા, હું સંત છું. જુઠ્ઠું બોલવાનું અમને ન ફાવે. જુઠ્ઠું બોલીને લોકોને છેતરે એ સાધુ ન કહેવાય. એ સાધુડા, મને તારી આ વાતોમાં કંઈ ખબર નથી પડતી ને તારી સાથે કોઈ જીવાજોડી પણ નથી કરવી. લાવ, જે હોય તે આપી દે એટલે હું મારા રસ્તે ને તું તારા રસ્તે. હા વાલિયા, મારી મિલકત તો આ જ છે. અમારે સંતોને તો માળા એ જ મૂડી. આનું મારે શું કરવું? ભજન કરજો. મારી જેમ તમે પણ સુખિયા થઈ જશો. પછી આ લૂંટફાટ, મારામારી વગેરે કરવાની કંઈ જરૂર નહીં પડે. એ સાધુડા, તું મને ભરમાવતો નહીં. જે હોય તે જલ્દી આપ, નહીં તો આ હથિયાર છે ને તારું સગું નહીં થાય. સગું તો આ દુનિયામાં કોઈ કોઈનું નથી વાલિયા. કેમ? બધી સ્વાર્થની સગાઈ છે ભૈલા. તમે તમારા કુટુંબનું પોષણ કરવા માટે આ ખોટા ધંધા કરી પાપના પોટલા બાંધો છો. તે તમારા કુટુંબને પૂછ્યું છે ખરું કે આ પાપના ભાગીદાર તેઓ થશે કે નહીં? એ પાપના ભાગીદાર કેમ ન થાય? હું જાનના જોખમે લૂંટ ચલાવી એમનું ભાણું ભરું છું. રાત દાડાની રજડપાટ એ લોકો માટે તો કરું છું. એ તો તમે માનો છો ને કે તમે એમના માટે કામ કરો છો, પણ એ લોકો માને છે કે તમે એમના માટે કામ કરો છો? શું એ લોકો તમારા પાપમાં ભાગીદાર થશે? ચાઓ, એકવાર પૂછ્યા હો તો ખરા. એ સાધુડા, આ બાળી અવળી વાતો કરીને મને ભગાડી મૂકવો છે એમ ને? એટલે હું અહીંયાથી નીકળી જાઉં અને તું ભાગી જા એમ ને? શરણે આવેલાને અવળે રસ્તે ચડાવે એ અમારા જેવા સંતોનું કામ નહીં વાલિયા. અમે એકવાર જે બોલીએ તે પ્રમાણે જ કરીએ. ચિંતા ન કરો, હું અહીં જ ઊભો રહીશ. સાચે જ હું અહીં જ છું. બાપુ, હું આજે પાપ કરું છું અને પાપ કરીને તમારું ભરણ પોષણ કરું છું. એ પાપમાં તમે મારી સાથે ભાગીદાર છો કે નહીં? શું? હું જે પાપ કરું છું એમાં તું મારી સાથે ભાગીદાર છે કે નહીં? તમારા સુખ દુઃખમાં ભાગીદાર હોઈએ, તમારા પાપમાં અમે કેમ થઈએ? શું થયું વાલિયા? શું તમારા સગા ખરેખર તમારા છે કે કેમ? ના. વાલિયા,
આ દુનિયામાં ભગવાન અને સંત જ આપણા સાચા સગા છે. તેઓ સદાય આપણી સાથે રહેનારા છે. માટે જે રીતે ભગવાન રાજી થાય તે રીતે કામ કરવું. પણ અત્યાર સુધી ખોટા ધંધા કરીને પાપના પહાડ ખટક્યા છે એનું શું? 100 તો શું પણ 1000 જન્મે એમાંથી છૂટી શકું એમ નથી. ચિંતા ન કરો વાલિયા. 1000 શું કરોડ જન્મે ન છૂટાય તેટલા પાપ કર્યા છે તો એ તત્કાળ છૂટવાનો ઉપાય હું તમને આપું. શું કહો છો તમે? હા વાલિયા, આ લો. બોલો રામ રામ. બોલો વાલિયા, રામ બોલો. હા બોલો. મ- બોલો બોલો રામ. પ્રયત્ન કરો. રામ મ- બોલો વાલિયા. મ- મ- હા મ- હા મ- હા હા રા હા મ- રા હા હા મ- મરા હા મરા હા. મરા. સુંદર. આખરે તમે કરામત શીખી ગયા. જુઓ, તમે મરા બોલ્યા ને? હા. બસ, તો એ મરા મરા તમે ઝડપથી બોલે રાખો. મ- મરા મરા હા મરા. હા બોલો મરા બોલો. મરા મરા સુંદર. મરા 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 બોલો. મરા 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 હા, 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 હા. રામ 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 હા, રામ હા, રામ હા. રામ 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 રામ. બસ બસ વાલિયા, આ રામના નામનો જપ કર્યા કરજો. તમારા સગળા પાપ ધોવાઈ જશે. ચાલો, હું નીકળું. અરે, શું તમે જવાની વાત કરો છો? હા, સાધુ તો ફરતા ભલા. પ્રભુ, હું તો તમને લૂંટવા આવ્યો હતો, પણ તમે તો મને લૂંટી લીધો. તમે તો મારા પાપ લૂંટી લીધા, મારી ખોટી આદતો લૂંટી લીધી, મારું મન લૂંટી લીધું. પ્રભુ, તમે ઘડી બે ઘડીના મહેમાન થઈને આવ્યા, તમે પણ આખે આખો ધરમૂળથી બદલી નાખ્યો. હું આપનો આભાર કેવી રીતે માનું? કેવી રીતે માનું? આપે તો મારો મનખો સુધારી દીધો. સિધાઓ પ્રભુ, સિધાઓ. તમારા જેવા સાધુ તો ફરતા રહે એ જ સારું, નહીં તો મારા જેવા વાલિયાને કોણ સુધારશે? જાઓ પ્રભુ, હું તમને સંભાળતો રહીશ, તેમ તમે પણ મને ભૂલતા નહીં. નારાયણ 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 નારાયણ. રામ રામ રામ. અક્ષરવિવાહ.com એક સંસ્કારી, ધાર્મિક અને સુંદર પાત્ર શોધવા માટેનો ઉત્તમ વિકલ્પ. અહીં આપ ફ્રી રજિસ્ટ્રેશન દ્વારા આપના મનગમતા પાત્રને મિનિટોમાં જ શોધી શકો છો. વળી નજીવી રકમમાં જ પ્રીમિયમ મેમ્બર બની તમારા પસંદિત પાત્ર સાથે કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો રહસ્યની જુઓ છો, આજે જ વિઝિટ કરો www.અક્ષરવિવાહ.com.